હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 ગણિતમાં ચેપ્ટર નંબર 8 ની અંદર આજે આપણે ત્રિકોણમિતિય નિત્યસમનો અભ્યાસ કરીશું. જેની અંદર પહેલો નિત્યસમ છે sin² θ + cos² θ 1, બીજો 1 + tan² θ sec² θ અને ત્રીજો 1 + cot² θ cosec² θ. અને આને આધારિત સ્વાધ્યાય 8.4 નો અભ્યાસ કરીશું. તો એની અંદર પહેલું જે દેખી લઈએ કે આ નિત્યસમો મળે છે કેતા કે કોઈ કાટકોણ ત્રિકોણ ABC છે. અહીંયા ત્રિકોણ ABC કે જેની અંદર B ખૂણો કાટખૂણો છે અને A ખૂણો અહીંયા આપણે θ સમજી લઈશું. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ પાયથાગોરસનો પ્રમેય લખીશું અહીંયા આપણે કે કર્ણનો વર્ગ AC² AB² + BC². આ પ્રમાણે હવે અહીંયા આ નિત્યસમ મેળવવા માટે આપણે આ પાયથાગોરસના પ્રમેયને AC² વડે ભાગી દઈએ અહીંયા. તો AC² ભાગ્યા AC² અને અહીંયા પણ ભાગ્યા AC². AC² ભાગ્યા AC² તો 1 થઈ જશે અહીંયા. હવે આ બંનેનો વર્ગ છે માટે કોમન વર્ગ લખી દઈશું અહીંયા કે AB ભાગ્યા AC² પ્લસ એ જ રીતે અહીંયા BC ભાગ્યા AC². તો 1 બરાબર અહીંયા AB ભાગ્યા AC ખૂણા A માટે AB એ પાસેની બાજુ થશે અને AC એ કર્ણ થશે. તો અહીંયા થઈ ગયું પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે તો cos કહેવાશે અને એનો વર્ગ છે માટે cosec² θ થઈ જશે અહીંયા. અને એ જ રીતે અહીંયા BC ભાગ્યા AC એટલે કે ખૂણા A માટે BC એ સામેની બાજુ અને AC એ કર્ણ માટે એ થઈ ગયું sin. તો sin² θ થઈ ગયું. તો આ રીતે પહેલા નંબરનો નિત્યસમ આ રીતે મળે. એ જ રીતે બીજો નિત્યસમ મેળવવા માટે કે 1 + tan² θ = sec² θ. આ નિત્યસમ મેળવવા માટે આપણે જેમ AC² વડે ભાગ્યું ને એ જ રીતે અહીંયા પાયથાગોરસના પ્રમેયને AB² વડે ભાગવાથી આ બીજા નંબરનો નિત્યસમ મળી જાય. અને એ જ રીતે ત્રીજા નંબરના નિત્યસમમાં BC વડે ભાગવાથી BC² વડે ભાગવાથી આપણને ત્રીજા નંબરનો નિત્યસમ મળી જાય. તો આ પ્રમાણે ત્રણેય નિત્યસમનો ઉપયોગ હવે સ્વાધ્યાય આપણે 8.4 ની અંદર કરીશું. સ્વાધ્યાય 8.4 ની અંદર પહેલો પ્રશ્ન ત્રિકોણમિતિય ગુણોત્તર sin A sec A અને tan A ને cot A ના પદોમાં દર્શાવો. એટલે કે અહીંયા sin નો આપણે નિત્યસમ બનાવવો છે જેમાં સામે cot આપેલું હોય એ પ્રમાણે આપણે નિત્યસમો બનાવવાના છે sin sec અને tan A ના. તો એના માટે આપણે અહીંયા લખી દઈશું પહેલા તો કોઈ કાટકોણ ત્રિકોણ લઈ લઈએ. કાટકોણ ત્રિકોણ ABC લઈએ આપણે અહીંયા જેની અંદર ખૂણો B કાટખૂણો છે અને ખૂણો A છે અહીંયા. તો લખી દઈશું કે ત્રિકોણ ABC માં ખૂણો B = 90. હવે આપણે બધા જ પદોને cot A માં દર્શાવવાના છે માટે અહીંયા cot A લખી દઈશું કે cot A બરાબર cot નું સૂત્ર થશે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો cot માટે પાસેની બાજુ AB અહીંયા અને સામેની બાજુ BC થશે. તો અહીંયા લખી દઈશું AB ભાગ્યા BC. હવે અહીંયા છેદમાં કઈ છે ને cot ની છેદમાં તો અહીંયા આપણે લખી દઈશું 1 અથવા AB બરાબર cot A અને BC બરાબર 1 બરાબર જેમ આપણે આગળના દાખલામાં કીધા હતા ને એ પ્રમાણે. માટે અહીં આપણે લખી શકીએ કે AB = cot A અને BC = 1. તો BC નું મૂલ્ય અહીંયા 1 લખી દઈશું અને AB નું મૂલ્ય cot A લખી દઈશું. હવે આપણે અહીંયા AC બાજુની પણ જરૂર પડશે કેમ કે sin નું સૂત્ર થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ. માટે AC ની પણ જરૂર પડે તો અહીંયા લખીશું કે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કે AC² = AB² + BC². તો અહીંયા AB² એટલે કે cot² A plus BC² એટલે કે 1 નો સ્ક્વેર 1 અહીંયા AC² બરાબર. માટે અહીંયા આપણે AC ની જરૂર છે તો બંને બાજુ વર્ગમૂળ કાઢી દઈએ અને આ સરવાળાના સંબંધમાં છે એટલે વર્ગમૂળ ના નીકળે માટે આમ નામ લખી દઈશું કે cot² A + 1. તો આ AC નું મૂલ્ય મળી ગયું. હવે આપણે દર્શાવીશું sin ને cot ના સ્વરૂપમાં sec ને અને tan ને પણ cot ના સ્વરૂપમાં દર્શાવીશું અહીંયા. તો લખીએ પહેલા sin A. તો sin A બરાબર સૂત્ર થશે અહીંયા આપણું કે સામેની બાજુ ભાગ્યા કર્ણ અને કર્ણનું મૂલ્ય આપણે AC નું અહીંયા મૂલ્ય મળ્યું cot² A + 1 માટે sin નું મૂલ્ય થઈ જશે 1 ભાગ્યા સામેની બાજુ એટલે 1 ભાગ્યા કર્ણ એટલે વર્ગમૂળમાં
cot સ્ક્વેર a પ્લસ 1. બીજું હવે sec a માટે, તો sec a બરાબર sec નું સૂત્ર થશે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા કર્ણ એટલે કે વર્ગમૂળમાં cot સ્ક્વેર a પ્લસ 1 ભાગ્યા પાસેની બાજુ, ખૂણા a ની પાસેની બાજુ cot a. આ પ્રમાણે હવે tan નું સૂત્ર, તો tan a બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ a અને પાસેની બાજુ cot. અને આમે આપણે જાણીએ કે cot નું વ્યસ્ત tan થાય, માટે tan બરાબર 1/cot લખાય. પ્રશ્ન 1 જેવો જ હવે પ્રશ્ન 2 દેખીશું. ખૂણા a ના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરને sec a ના પદોમાં દર્શાવો. જેમ આપણે આગળ cotમાં દર્શાવ્યું બધું, એ જ રીતે અહીંયા sec માં દર્શાવવાનું છે. એટલે કે બધા જ જે ગુણોત્તરો છે sin, cos, cosec, tan, cot, એ બધાને જ આપણે sec ના સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો અહીંયા લખી દઈશું કે ભાઈ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 લઈ લેશું. ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે, બરોબર. હવે એમાં આપણે sec a માં દર્શાવવાના છે, માટે sec નું સૂત્ર લખી દઈશું અહીંયા. તો sec a બરાબર sec નું સૂત્ર થશે અહીંયા કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો કર્ણ છે અહીંયા AC અને ભાગ્યા પાસેની બાજુ થશે ખૂણા a માટે AB. હવે sec ના છેદમાં કઈ ના હોય તો આપણે 1 કહી શકીએ, માટે આપણે એમ લખીશું કે AC sec a અને AB 1. તો આપણે BC શોધવી પડશે. તો અહીંયા લખી દઈશું કે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ AC સ્ક્વેર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. અહીંયા AC સ્ક્વેર એટલે કે sec a નો સ્ક્વેર એટલે sec સ્ક્વેર a AB સ્ક્વેર એટલે કે 1 નો સ્ક્વેર a પ્લસ BC સ્ક્વેર. આ પ્લસ 1 છે, આ બાજુ આવશે તો માઈનસ 1 થઈ જશે, માટે BC સ્ક્વેર sec સ્ક્વેર a માઈનસ 1. બંને બાજુ આપણે વર્ગમૂળ કાઢી દઈશું, માટે BC વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઈનસ 1. તો અહીંયા BC નું મૂલ્ય આપણને મળી ગયું sec સ્ક્વેર a માઈનસ 1 વર્ગમૂળની અંદર, બરોબર. તો આ પ્રમાણે BC નું મૂલ્ય છે. હવે આપણે બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે. તો શરૂઆત કરી દઈએ આપણે sin થી, કે sin a સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા સામેની બાજુ થશે sec સ્ક્વેર a માઈનસ 1 ભાગ્યા કર્ણ થશે sec a. હવે એ જ રીતે બીજા નંબરનો cos નું સૂત્ર લખી દઈશું આપણે કે cos a બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ થશે 1 અને કર્ણ થશે sec a. હવે જઈએ tan તરફ, તો tan a નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઈનસ 1 અને ભાગ્યા 1 લખવાની કોઈ જરૂર છે નહીં. હવે એ જ રીતે લખી દઈએ આપણે cosec નું આગળ. તો cosec a cosec નું સૂત્ર થાય કર્ણ ભાગ્યા સામેની બાજુ, અથવા આનું આપણે sin નું વ્યસ્ત લખી દઈએ તો પણ એ જ કહેવાશે, બરોબર. તો કર્ણ છે અહીંયા sec a ભાગ્યા પાસેની બાજુ થશે, સામેની બાજુ થશે વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઈનસ 1. હવે રહી ગયું ખાલી cot. હવે તો cot a નું સૂત્ર, તો પાસેની બાજુ એટલે 1 અને સામેની બાજુ એટલે વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઈનસ 1. તો આ પ્રમાણે દરેકને આપણે sec a માં કન્વર્ટ કરી દીધું, sin, tan, cos ને બધાને. તો બંને દાખલા સરખા જતા વિદ્યાર્થી મિત્રો તો પ્રેક્ટિસ કરવી.